હેલો એવરીવન. તો આજે આપણે આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર 2016નું જે એક્ઝામ લેવાઈ હતી એ એક્ઝામના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન જોઈશું. અહીં તમને પ્રોવિઝનલ આન્સર કી એવું લખેલું છે, પરંતુ મેં જે પણ આન્સર તમને આપીશ તે બધા ફાઇનલ આન્સર કીના આધારે જ હશે, બરાબર? અને જે પણ ક્વેશ્ચન કેન્સલ થયેલા હશે એ તમને જણાવી દેવામાં આવશે. તો ચાલો આપણે ચાલુ કરીએ પેપરનું સોલ્યુશન. આ પેપરની અંદર એક પેજની ઉપર ગુજરાતીમાં લખેલું છે અને બીજા પેજની અંદર એ જ વસ્તુ ઇંગ્લિશમાં આપવામાં આવી છે, બરાબર? તો આપણે તો ડાયરેક્ટ એ ઇંગ્લિશનું જ જોઈશું. ડાયરેક્ટ સોલ્યુશન જે પણ છે તે ઇંગ્લિશનું જ જોઈશું. તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ તો અ સબસ્ટન્સ વિચ પ્રોડ્યુસીસ અ લોટ ઓફ હીટ ઓન બર્નિંગ. કોઈ પણ વસ્તુને સળગાવો અને ગરમી ઉત્પન્ન કરે તો એ સબસ્ટન્સને શું કહેવાય? ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય, બાયોગેસ કહેવાય, બાયોમાસ કહેવાય કે ફ્યુલ કહેવાય? હવે અહીં એક શબ્દ બહુ મહત્ત્વનો છે, અ લોટ ઓફ હીટ. બાયોમાસ એટલે કે લાકડું, બરાબર? હવે લાકડું તમે સળગાવો તો હીટ તો થશે જ, મીન્સ ગરમી તો ઉત્પન્ન થશે જ. બાયોગેસ બી તમે સળગાવશો તો બી ગરમી ઉત્પન્ન થશે જ. પરંતુ આ ત્રણની કમ્પેરિઝનમાં ફ્યુલ, બાયોગેસ અને બાયોમાસ, આ ત્રણની કમ્પેરિઝનમાં તમે સાચો આન્સર કયો લખશો તો ફ્યુલ. લાકડું પણ ફ્યુલ જ આવે છે, બાયોગેસ પણ ફ્યુલ જ આવે છે, પરંતુ ફ્યુલ એ સૌથી વધારે એપ્રોપ્રિએટ આન્સર છે અને ફાઇનલ આન્સર કીની અંદર પણ ફ્યુલને જ આન્સર સાચો આપવામાં આવ્યો છે. તો સબસ્ટન્સ વિચ પ્રોડ્યુસ અ લોટ ઓફ હીટ ઓન બર્નિંગ ઇઝ કોલ્ડ અ ફ્યુલ. ઇન્ડિયા એક્સપ્લોઇટેડ ફર્સ્ટ અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ડિવાઇસ એટ પોખરણ. પોખરણની અંદર વહેલું જે છે એ આપણે ન્યુક્લિયરનું એક્સપ્લોઝન કરેલું, એટલે ન્યુક્લિયરનો ટેસ્ટ કરેલો. પોખરણ એ રાજસ્થાનમાં આવેલું છે અને આ જે ટેસ્ટ કરવામાં આવ્યો તેના આધારે એક આખી મૂવી પણ બનાવી છે. મૂવી તમે જોઈ જશે. ક્વેશ્ચન નંબર 3. The volumetric change of a fluid which is caused by a resistance is known as. વોલ્યુમેટ્રિક ચેન્જ કોને કહેવાય? તો ધારો કે આ એક વોલ્યુમ, એટલે કે આ એક ક્યુબ છે. આ ક્યુબનું આખું વોલ્યુમ ચેન્જ થઈ જાય અને એકદમ નાના સાઇઝનું ક્યુબ બની જાય આના કરતાં, તો તેને કહેવામાં આવે વોલ્યુમેટ્રિક ચેન્જ, બરાબર? આને કહેવામાં આવે વોલ્યુમેટ્રિક ચેન્જ. હવે ફ્લુઇડ એટલે કે પાણીનું જે વોલ્યુમ છે તેમાં જે ચેન્જ આવે, અને શાના આધારે ચેન્જ આવે? બાય ધ રેઝિસ્ટન્સ ઇઝ નોન એઝ અ કોમ્પ્રેસિબિલિટી. હવે તમે બલ્ક મોડ્યુલસ વિશે શીખ્યા જશો, બરાબર? બલ્ક મોડ્યુલસ કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપન ડેલ્ટા વી બાય વી, બરાબર? બલ્ક મોડ્યુલસ કે ઇઝ ઇક્વલ ડેલ્ટા પી અપન ડેલ્ટા વી બાય વી. આ જે પી છે એ ચેન્જ ઇન પ્રેશર. ડેલ્ટા પી જે છે એ ચેન્જ ઇન પ્રેશર કહેવાય. પ્રેશર ચેન્જ થાય તો વોલ્યુમમાં કેટલો ચેન્જ આવ્યો પર યુનિટ વોલ્યુમ, તો તેને કહેવામાં આવે બલ્ક મોડ્યુલસ. આ જે પ્રેશર હોય તે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર લેવામાં આવે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, અને આને કહેવામાં આવે એપ્સિલન વી, એટલે કે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. હવે જે વોલ્યુમ છે આ પ્રેશરના કારણે ઓલવેઝ વોલ્યુમ ઘટશે. હવે તમે ફુગ્ગો લેશો, હવે ફુગ્ગાને જો તમે ચારે બાજુથી દબાવો તો ફુગ્ગાનું જે વોલ્યુમ છે તે ઓલવેઝ ઘટવાનું. તો ડેલ્ટા વી બાય વી, આ જે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન છે એ ઓલવેઝ નેગેટિવ આવે, બરાબર? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઓલવેઝ નેગેટિવ આવે. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર આ જે ટર્મ છે ડેલ્ટા પી એ પોઝિટિવ આવે, નીચેની ડેલ્ટા વી બાય વી નેગેટિવ આવે. બલ્ક મોડ્યુલસનો એક્ઝેક્ટ વ્યસ્ત કરવામાં આવે, એટલે કે 1/k કરવામાં આવે, તો તેને કહેવામાં આવે કોમ્પ્રેસિબિલિટી. શું કહેવામાં આવે? કોમ્પ્રેસિબિલિટી. તો કોમ્પ્રેસિબિલિટી શું થાય? વોલ્યુમેટ્રિક ચેન્જ ડેલ્ટા વી બાય વી અપોન ડેલ્ટા પી, આ જે છે એને કહેવામાં આવે કોમ્પ્રેસિબિલિટી.
તો હવે તમને આનો આન્સર મળી જશે. ધ વોલ્યુમેટ્રિક ચેન્જ ઓફ ધ ફ્લુઇડ વિચ ઇઝ કોઝડ બાય અ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે હવે કોઈ પણ જગ્યાએ રેઝિસ્ટન્સ લાગતો હોય એટલે શું? ફોર્સ જ. રેઝિસ્ટન્સ એક પ્રકારનો ફોર્સ જ છે, બરાબર. તો વોલ્યુમેટ્રિક ચેન્જ ઓફ અ ફ્લુઇડ, વોલ્યુમમાં ચેન્જ થયો ફ્લુઇડના, અને શાના કારણે? રેઝિસ્ટન્સના કારણે. તો ધારો કે પ્રેશર ફોર્સના કારણે. તો તેને શું કહેવાય? 1/K, એટલે કે કોમ્પ્રેસિબિલિટી કહેવાય. કોમ્પ્રેસિબિલિટી, બરાબર. ધ વોલ્યુમેટ્રિક ચેન્જ ઓફ ફ્લુઇડ વિચ ઇઝ કોઝડ બાય અ રેઝિસ્ટન્સ ઇઝ કોલ્ડ અ કોમ્પ્રેસિબિલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ધ ડેન્સિટી ઓફ વોટર ઇઝ મેક્સિમમ એટ, તો એનો આન્સર છે 4 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ તો બહુ ઇઝી છે, તમને ખબર જ હશે. ધ ડેન્સિટી ઓફ વોટર ઇઝ મેક્સિમમ એટ 4 degree centigrade. The point in the immersed body through which the resultant pressure of the liquid may be taken to act is known as. તો ઇમર્સ બોડી એટલે કે કોઈ પણ ડૂબાડેલું બોડી હોય. ધારો કે તમે આ રીતની એક રેક્ટેન્ગ્યુલર બોડી ડૂબાડી, અને તેમાંનો એક એવો પોઈન્ટ કે જ્યાંથી આ જે બધું સરાઉન્ડિંગ વોટર છે એ સરાઉન્ડિંગ વોટર જે કોઈ પણ બધી ડાયરેક્શનમાંથી પ્રેશર લગાડશે, આ જે બધું પ્રેશર છે એનું એક રિઝલ્ટન્ટ પ્રેશર હશે, અને એ રિઝલ્ટન્ટ પ્રેશર જે પોઈન્ટ ઉપર એક્ટ કરે એ પોઈન્ટને શું કહેવાય? તો એ પોઈન્ટને કહેવાય સેન્ટર ઓફ પ્રેશર. શું કહેવાય? સેન્ટર ઓફ પ્રેશર. The point in the immersed body through which the resultant pressure of the liquid may be taken to be act, એટલે એને શું કહેવાય? ધ પોઈન્ટ. એ જે પોઈન્ટ છે તેને કહેવામાં આવે સેન્ટર ઓફ પ્રેશર. ક્વેશ્ચન 5નો આન્સર છે બી, બરાબર. ક્વેશ્ચન 6 જોઈએ તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કેસ ઓફ હીટ ટ્રાન્સફર બાય રેડિયેશન. ક્વેશ્ચન નંબર 6માં આન્સરમાં આપ્યું છે હીટ રિસીવ્ડ બાય અ પર્સન ફ્રોમ ધ ફાયર પ્લેસ. હીટ ટ્રાન્સફર બાય રેડિયેશન. હવે આમાં એક શબ્દ આ લોકોએ વધારે ઉમેરવો જોઈતો હતો કે મેજર હીટ ટ્રાન્સફર બાય રેડિયેશન જે છે એ શેની અંદર વધારે છે? તો હીટ રિસીવ્ડ બાય ધ પર્સન ફ્રોમ ધ ફાયર પ્લેસ. ફાયર પ્લેસ એટલે આગની જે પણ ભઠ્ઠી છે તે ભઠ્ઠીમાંથી જો પર્સન સુધી હીટ આવતી હોય તો તે મોટે ભાગે રેડિયેશન દ્વારા જ આવતી હોય. કેમ કે કન્વેક્શનમાં તો તમારો હોટ ગેસ આવે, બરાબર. કન્વેક્શનમાં શું હોય? હોટ ગેસ. અને હોટ ગેસ તો મોટે ભાગે ચીમનીમાંથી બહાર જ નીકળી જતો હોય. આ ફાયર પ્લેસ છે તેનું આ બખોલ છે, બરાબર. આ ફાયર પ્લેસની ચીમનીમાંથી હોટ ગેસ બહાર જાય, આની અંદરથી ફક્ત રેડિયેશન જ બહાર આવશે. શું? રેડિયેશન. અને એ રેડિયેશન હીટ ટ્રાન્સફર જો માણસ સુધી થતું હોય, અહીં માણસ ઊભો હોય અને તેને રેડિયેશન હીટ ટ્રાન્સફર લાગતું હોય ફાયર પ્લેસ દ્વારા, તો એ મોટે ભાગે રેડિયેશન દ્વારા જ એ ગરમ થતો હોય. હીટિંગ ઓફ અ બિલ્ડિંગ. હવે હીટિંગ ઓફ અ બિલ્ડિંગમાં બંને કેસ ગણી શકો તમે. એક તો કન્વેક્શન પણ ગણી શકાય કેમ કે હોટ એર તેની આજુબાજુ હોય. રેડિયેશન પણ ગણી શકાય, સૂર્યનું જે રેડિયેશન આવે તે. અને કન્ડક્શન પણ ગણી શકો. કોઈક બીજી દિવાલ એક દિવાલના કોન્ટેક્ટમાં હોય તો કન્ડક્શનથી બી આવે. બ્લાસ્ટ ફર્નેસ એક આવી ભઠ્ઠી હોય તેની અંદર કોકને એટલે કે કોલસાને સળગાવવામાં આવે બ્લાસ્ટ ફર્નેસની અંદર. તો અહીં જે પણ હીટ ટ્રાન્સફર થશે એ હીટ ટ્રાન્સફર બ્લાસ્ટ ફર્નેસમાં જનરલી કન્ડક્શન એન્ડ કન્વેક્શન રેડિયેશન બધું ઇક્વલમાં હોય છે. કુલિંગ ઓફ પાર્ટ્સ ઇન ફર્નેસ, એમાં પણ બધું ઇક્વલમાં હોય છે. કન્ડક્શન પણ થાય, કન્વેક્શન પણ થાય, રેડિયેશન પણ થાય. પરંતુ આ જ એક મેજર કેસ છે ડી, કે હીટ રિસીવ્ડ બાય અ પર્સન ફ્રોમ અ ફાયર પ્લેસ. તો તેની અંદર જે મેજર હીટ ટ્રાન્સફર છે એ રેડિયેશન દ્વારા થશે. મેટલ્સ આર ગુડ કંડક્ટર ઓફ હીટ.
Metals are good conductors of heat because they contains electron. મેટલ્સ ને નોન મેટલ્સ તો ખબર જ હશે. તેમાં મેટલ્સ હોય તેમાં મેટલ્સ, નોન મેટલ્સ. મેટલ્સ હોય તેમાં શું હોય? ઇલેક્ટ્રોન હોય, ફ્રી ઇલેક્ટ્રોન હોય મેટલ્સની અંદર. નોન મેટલ્સની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોતા નથી. ફ્રી ઇલેક્ટ્રોન હોવાને કારણે મેટલ્સ એ વિદ્યુત તથા ઉષ્માના સુવાહક છે. ઉષ્માના સૌથી વધારે સુવાહક છે કારણ કે એનું બે રીઝન છે ઉષ્માના સુવાહક હોવાનું, કે મેટલ્સના જે પાર્ટિકલ્સ છે એકબીજા સાથે વાઇબ્રેટ કરીને પણ ઉષ્માનું વહન કરે, પરંતુ ઇલેક્ટ્રિસિટી માટે ફ્રી ઇલેક્ટ્રોન હોવા ખૂબ જ જરૂરી છે. Metals are good conductor of heat because they contains a free electron. 8 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. The relative coefficient of performance is. 8 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો રિલેટિવ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ, રિલેટિવ COPની ડેફિનેશન જ છે કે COP of actual cycle upon COP of ideal cycle. Theoretical COP. Okay, the question number 8, the answer is A. Actual COP upon ideal COP અથવા theoretical. Ideal એટલે theoretical. બરાબર. તો રિલેટિવ COPની ડેફિનેશન એ છે કે COP ઓફ એક્ચ્યુઅલ અપન COP ઓફ આઈડિયલ અથવા થિયોરેટિકલ. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાયો છે એક્ઝામમાં, તો ધ્યાન રાખજો. ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ એમોનિયા ઇઝ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 9, બોઇલિંગ પોઈન્ટ ઓફ એમોનિયા ઇઝ -33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ. એમોનિયાનું બોઇલિંગ પોઈન્ટ -33.3 degree centigrade. The thermal efficiency of a diesel cycle having fixed compression ratio with increase in the cutoff ratio will. હવે thermal efficiency of a diesel cycle having the fixed compression ratio. Efficiency of diesel cycle 1 minus 1 upon R raised to gamma minus 1 RC raised to gamma minus 1 upon gamma RC minus 1. RC જે છે કટ ઓફ રેશિયો છે, બરાબર. તો અહીં આની ઘાતાંક ગેમા છે એટલે ઉપરનું ટર્મ જે છે સૌથી વધારે ઇફેક્ટ કરશે. હવે શું કીધું તમને? વિથ ઇન્ક્રીઝ ઇન ધ કટ ઓફ રેશિયો. કટ ઓફ રેશિયો જો વધશે તો ઉપરની આખી ટર્મ વધશે, અને ઉપરની આખી ટર્મ વધશે તો એની જે થર્મલ એફિશિયન્સી છે તેમાં ઘટાડો થશે. તો ક્વેશ્ચન નંબર 10, આન્સર ઇઝ બી. ઇન ગુજરાત બ્લેન્ક પાવર સ્ટેશન યુઝીસ. 11મો ક્વેશ્ચન, ગુજરાતમાં કયું પાવર સ્ટેશન છે જે નેચરલ ગેસનો યુઝ કરે છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે? તો કે ક્વેશ્ચન નંબર 11, ધ આન્સર ઇઝ બી, ધુવારણ. ધુવારણ જે થર્મલ પાવર સ્ટેશન છે, ધુવારણનું જે પાવર સ્ટેશન છે જે નેચરલ ગેસનો યુઝ કરે છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા આગળના ક્વેશ્ચન્સ જોઈશું.